નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક શાળા માધ્યમિક શાળા કેશોદ, હું ડાભી સુધા. આજે હું ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો પાઠ પહેલો ભારતનો વારસો, જેની અંદર આપણે ભારતનો જે વારસો છે તેનું સ્થાન, સીમા, પ્રાકૃતિક વારસાઓ, સાંસ્કૃતિક વારસાઓ, ગુજરાતનો વારસો, તેના મેળાઓ, તેના વિશેની છે આપણે આજે આ પાઠમાંથી સમજૂતી મેળવવાની છે. અને ભારતનો વારસો જો એ શબ્દ પહેલાં આપણી સામે આવે એટલે આપણને એક ગૌરવ થવું જોઈએ કે ભાઈ આપણે એક ભારત દેશના નાગરિક છે. અને ભારત છે એક વિશ્વમાં એવો દેશ છે જેને એક માતા તરીકેનું બિરુદ મળેલું છે. તો એવો જ આજે આપણે ભારતનો જે વારસો છે પહેલો પાઠ સામાજિક વિજ્ઞાનનો, જેનો આપણે આજે અભ્યાસ કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો પાઠ પહેલો ભારતનો વારસો, જેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ ભારત છે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે એક શ્લોક કરવામાં આવ્યો છે. ઉત્તરમ યચ સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતીયત્ર સસતિ. હવે આ શ્લોક જે છે એ વિષ્ણુ પુરાણમાંથી લેવામાં આવેલો છે અને તેનો અર્થ છે એ આપણને નીચે સમજાવ્યો છે કે ભાઈ અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. તો હવે ભાઈ આપણે એવો પ્રશ્ન પણ પૂછાય કે ભારતના શુભ કાર્ય કેવા કેવા સંકલ્પો લેવામાં આવે, તો ત્યારે આપણે કહી શકીએ કે ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. જો યાદ રાખજો, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ આ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમા ધરાવતો આપણો દેશ ભારત છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાન નદમાં ભળી ગઈ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતર થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. જો આદાન પ્રદાન એટલે શું, તો કે ભાઈ પહેલાંના સમયમાં શું હતું, તો કે ભાઈ એટલું બધી કોઈ ધન સંપત્તિ લોકો પાસે નહોતી. તો લોકો શું કરતા, તો કે ભાઈ એની પાસે કોઈ ખેતીની અંદર ઘઉંનું ઉત્પાદન વધારે કર્યું હોય તો સામેવાળાને કોઈ ઘઉં આપે, અને એને જો ચોખાનું ઉત્પાદન કર્યું હોય તો એને ચોખા આપે, આ લોકો ઘઉં આપે. તો એકબીજા શું કરે છે, તો કે આદાન પ્રદાન કરે છે અને એ રીતે બધા છે એકબીજાને આદાન પ્રદાન કરી અને પોતાનું જીવન છે એ ગુજારતા. એવી જ રીતે હવે આપણે એક બીજો સરસ નીચે ટોપિક આપેલો છે કે ભારતનું સ્થાન અને વિસ્તાર. જો વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. જો આપણે 9ની અંદર ભણી ગયા હતા કે ભાઈ ભારતનું કદ શું છે, એનો વિસ્તાર કેટલો છે, એનું સ્થાન શું છે, પણ હવે ઘણો બધો સમય થઈ ગયો એટલે કદાચ ભૂલાઈ પણ ગયું હોય, તો પણ આપણે આજે અત્યારે તાજું કરી લઈએ કે ભાઈ ભારત છે 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ સુધી અને 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ સુધી વિસ્તરેલો છે. હવે ભારતનું સ્થાન એશિયા ખંડમાં દક્ષિણ દિશામાં આવેલું છે. આ ઉપરાંત ભારતની પૂર્વમાં બાંગ્લાદેશ, પશ્ચિમે અરબ સાગર, ઉત્તર હિમાલય પર્વત, દક્ષિણે શ્રીલંકા અને વાયવ્ય પાકિસ્તાન દેશ આવેલો છે. હવે ભારતનું ક્ષેત્રફળ કેટલું છે, તો કે લગભગ 32,87,263 ચોરસ કિમી જેટલું છે.
તેથી વિસ્તારની દ્રષ્ટિએ દુનિયામાં દેશમાં 7મું સ્થાન ભારત ધરાવે છે. તો આપણને એવો વિચાર આવે કે ભાઈ ભારતનું 7મું સ્થાન છે, તો ભારતની પહેલાં કયા કયા દેશો હશે? તો એની વિગત આપણે પાઠ્યપુસ્તકમાં નથી આપી, પણ હું તમને આપું છું. તો પહેલા નંબરે વિસ્તારની દ્રષ્ટિએ રશિયા આવે છે, બીજા નંબરે કેનેડા આવે છે, ત્રીજા નંબરે યુનાઇટેડ સ્ટેટ આવે છે, ચોથા નંબરે ચાઇના, પાંચમા નંબરે બ્રાઝિલ, છઠ્ઠા નંબરે ઓસ્ટ્રેલિયા અને સાતમા નંબરે ભારત દેશ આવે છે. એટલે આ જે હતું, એટલે વસ્તીની દ્રષ્ટિએ ભારત છે એ બીજા નંબરે છે અને પહેલા નંબરે ચીન આવે છે. અને વિસ્તારની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો ભારત છે એ 7મા ક્રમે આવે છે. તો ચાલો હવે આપણે એ માહિતી મેળવ્યા બાદ વૈવિધ્યસભર વારસો, તો કે ભારત ભૂમિ એ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ત્રણેય જે છે, સત, ચિત્ત અને આનંદ, એ શું છે? તો કે સચ્ચિદાનંદ, એ ભગવાનના 3 સ્વરૂપ છે. અને આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. જો ગાંધીજી છે અહિંસાના માર્ગે ચાલવાવાળા હતા. બીજાને હિંસા કરી અને કોઈ કામ નહીં કરવાનું, બીજાને દુઃખી કરીને કોઈ કામ નથી કરવાનું. એવા આપણા દેશની અંદર જે મહાત્મા ગાંધીજી છે, બીજા પણ ઘણા એવા નેતાઓ છે, સંતો છે, એને આપણને આ શીખ આપી છે કે ભાઈ કોઈ પણ કામ કરો તો બીજાને હિંસા પહોંચાડીને નહીં કરવાનું. અહિંસાનો માર્ગ છે ને અપનાવેલો છે. અને વિદેશની અંદર દરેક જગ્યાએ આપણી ભારતીય જે પ્રજા છે દરેક જગ્યાએ વસે છે. એટલા માટે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તેમના ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. જો આપણા દેશની અંદર સપ્ત ઋષિમુનિઓ છે, તો ભાઈ આકાશમાં 7 તારાઓનું મંડળ હોય છે, જે સપ્ત ઋષિ કહે છે. તેમ ઋષિઓના નામ પરથી પડ્યું છે. જેમાં આપણે ઋષિઓ કઈ કઈ નામ આપી શકીએ તો કે વિશિષ્ટ છે, વિશ્વામિત્ર છે, ભાદ્રરાજ છે, અત્રિ છે, વામદેવ છે, સોનક છે. આ બધા કોણ છે? તો કે ઋષિઓ છે, જે પહેલાંના સમયમાં થઈ ગયા છે. પછી આપણે એવું સંશોધકોના જો નામ જોઈએ તો ચાર્લ્સ બેબેજ, ન્યૂટન, જોહન લોગી બાયડ, મેકમિલન, મેરી ક્યુરી, ગ્રેહામ બેલ, આ બધા સંશોધકો છે. રાજનીતિજ્ઞો તો આપણે બધા જાણીએ છીએ કે રાહુલ ગાંધી છે, નરેન્દ્ર મોદી છે, વિજયભાઈ રૂપાણી છે, નીતિન પટેલ છે. આ બધા રાજનીતિજ્ઞો છે. પછી હવે સમાજ સુધારકો પણ આપણને કીધા છે, તો જ્યોતિબા ફૂલે, રાજા રામમોહન રાય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, આ બધા કોણ છે? તો કે સમાજ સુધારકો છે. એવી રીતે આપણા દેશની અંદર ભાષા છે, ધર્મ છે, જો કેટલી બધી ભાષાઓ છે, બધા અલગ અલગ બોલતા હોય છે. પહેરવેશ પણ જો આપણે રાજ્ય પ્રમાણે અલગ અલગ બધાનો પહેરવેશ હોય છે, બધાનું નૃત્ય છે અલગ અલગ હોય છે. તો કે આપણે ગુજરાતના છીએ તો આપણું નૃત્ય કયું છે? તો કે ભાઈ આપણે રાસ ગરબા, એ આપણે પ્રખ્યાત છે. એવી જ રીતે હવે આપણે જોઈએ સંસ્કૃતિ. સંસ્કૃતિનો અર્થ શું છે? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ આપણે કહી શકાય. જો સંસ્કૃતિ એટલે કે એની અંદર પરિવર્તનો આવતા હોય, કોઈ નવા નવા સુધારો આવતા હોય. જો પહેલાંના સમયના લોકોને આપણે જોઈએ
આપણે અત્યારનું આધુનિક યુગના લોકોને જોઈએ તો પહેલાંના સમયમાં જુઓ પહેરવેશમાં કેટલું પરિવર્તન હતું કે ભાઈ વડીલો હોય તો પહેલાંની સ્ત્રીઓ છે એ શું કરતી તો કે માથે ઓઢતી, લાજ કાઢતી, એવું બધું આપણને જોવા મળતું. અત્યારના સમયમાં આપણે જોઈએ તો ભાઈ સ્ત્રીઓ છે તો કે એનામાં પહેરવેશમાં ઘણો ફેરફાર આવી ગયો છે, એની ભાષા સુધીમાં ઘણો ફેરફાર આવી ગયો છે. તો પહેલાંના અને અત્યારમાં આટલું પરિવર્તન આવેલું છે. પહેલાંના સમયમાં વડીલો કહેતા એમ બાળકો કરતા, અને અત્યારના સમયમાં વડીલો છે એ બાળકને કંઈ કહે છે તો તરત એનું કોઈ વાત છે એ માનતા નથી, તરત એની સામે થઈ જાય છે. તો વડીલોનું માનવું એ આપણી એક પરંપરા છે, આપણા સારા સંસ્કારો છે, આપણી સંસ્કૃતિ છે કે ભાઈ વડીલોને આપણે માન સન્માન આપવું જોઈએ. આપણા વડીલો આપણા સારા માટે જ હંમેશા કહેતા હોય છે. આપણા ઘરમાં જે રીતિ રિવાજો છે એનું પણ આપણે પાલન કરવું જોઈએ. આ જયા કિશોરીજી છે એ બહુ પ્રખ્યાત થઈ ગઈ છે, બહુ નાની ઉંમરમાં એને સારું એવું ભગવદ્ ગીતાનું વાંચન કરે છે. પણ એના ઘરની અંદર શું હતું તો કે ભાઈ એના ઘરની અંદર દરરોજ છે એ ભગવાનના સવાર સાંજ પૂજા કરતા, થોડાક દિવસે સત્સંગ કરતા, એના દાદા દાદી છે એ ધાર્મિક કથાઓ છે એ બધું દરરોજ સાંભળતા ટીવીમાં. તો આ જયા કિશોરીજી છે એના ઘરની અંદર દરરોજ એવું એને વાતાવરણ મળ્યું, અને અત્યારે એને એક કયા સ્થાન ઉપર આવી ગઈ છે. 6 વર્ષની ઉંમરે જયા કિશોરી છે નાની બાઈનો માયરો છે એ વિડીયો છે એને શેર કરેલો છે. તો આપણને ખુશી થાય કે 6 વર્ષનું બાળક એટલે બહુ નાનું કહેવાય ને, આટલી ઉંમરે એને આટલા સંસ્કાર છે, આવું વાતાવરણ છે એ એને ક્યાંથી મળ્યું તો કે એના ઘરમાંથી મળ્યું. એના ઘરની અંદર જ આવું સરસ વાતાવરણ હતું તો એની સંસ્કૃતિ છે, એનું ઘરના જે નીતિ નિયમો છે એનું પાલન કર્યું, એના સંસ્કારો છે એના જીવનમાં ઉતાર્યા, અને આજે બહુ એક સારી વક્તા બની ગઈ છે. તો આપણે માટે એક ગૌરવની વાત કહેવાય કે નાની ઉંમરની આવી એક છોકરી કે જે અત્યારે વિદેશોની અંદર વિશ્વમાં પ્રખ્યાત થઈ ગઈ છે. તો આપણે પણ આપણા ઘરના જે આચાર વિચાર છે, પરંપરાઓ છે, રહેણી કરણી છે એને આપણે જાળવી રાખવી જોઈએ. પછી ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું આદાન પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા 2 વિભાગમાં આપણે વહેંચી અને સમજીએ. આપણા પૂર્વજો તરફથી એટલે કે ભાઈ અમુક આપણા દાદા દાદી હોય તો અમુક આપણા દાદા છે એ કોઈ દરજીનો કામ ધંધો કરતા હોય તો એનો છોકરો મોટો થઈને એનો વારસો છે એ સંભાળે, બરાબર છે. કોઈ મોચી હોય, કોઈ વેપારી હોય તો એનો બાળક છે એ નોકરી કદાચ ન કરે પણ પપ્પાનો જે ધંધો છે એ સ્વીકારી લેતો હોય, અને એમાં એ હોશિયાર પણ હોય કેમ કે એને વારસાગત એ મળેલું હોય, બરાબર છે. અને આપણે હંમેશા બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું, અને આપણા દેશને આપણે પ્રેમ કરવો જ જોઈએ. આપણો દેશ વિશ્વની અંદર આપણી સંસ્કૃતિ છે આખા વિશ્વમાં બહુ પ્રખ્યાત છે કે આપણા દેશ જેવો બીજો દેશ છે ત્યાં આપણા દેશમાં જેટલા મંદિરો છે એટલા બીજા ક્યાંય દેશમાં નથી. આપણા દેશની અંદર કેવા કેવા નેતાઓ છે, એનો જન્મ થઈ ગયો છે, ગાંધીજી છે સરદાર પટેલ છે, આ બધા ભારત દેશની અંદર જન્મ લીધેલા છે ને એ લોકોએ કેવું કેવું કામ કર્યું છે કે વિશ્વના લોકો આજે પણ એને યાદ કરે છે. અંગ્રેજો જેવા અંગ્રેજોને ગાંધીજીએ જો બહાર કાઢી મૂક્યા હોય તો એ પોરબંદરની અંદર જન્મેલી બાળક છે જે ગાંધીજી છે તો એનું આપણે ગૌરવ થવું જોઈએ કે હું ભારત દેશનો એક નાગરિક છું. અને આપણને એક જે આપણે સમૃદ્ધ આપણો દેશ છે એને પણ વધારે આપણે સમૃદ્ધ કરીએ એવો આપણે હંમેશા વિચાર કરવાનો છે. તો હવે આપણે ભારતનો પ્રાકૃતિક અને ભારતનો સાંસ્કૃતિક વારસો એવા 2 વારસાઓ છે. તો સૌપ્રથમ આપણે એમાં પહેલું જે છે કે ભારતનો પ્રાકૃતિક વારસો, તો પહેલાં આપણે એનો અભ્યાસ કરીશું, જેની અંદર પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણનો સમાવેશ થાય છે.
તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસી જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત, શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ છે આપણને જોવા મળે છે. આપણા ગીતો છે, તહેવારો છે, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. અને નિસર્ગોપચાર, નેચરોપથી, આયુર્વેદિક, યુનાનની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. જો પ્રકૃતિ એક કુદરતી જે છે એની મજા કંઈક અલગ જ હોય છે, બરાબર છે. અને એની અંદર જો વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષી, આપણે કે જંગલની અંદર જઈએ તો અત્યારે ખાસ કરીને આપણે ચોમાસામાં જઈએ તો આપણને વધારે મજા આવે. કેમ કે ચોમાસાની અંદર જે કંઈ વૃક્ષો છે એની અંદર નવા નવા કૂંપણો, નવા નવા પાન આવી ગયા હોય છે, એટલે એકદમ લીલી હરિયાળી આપણને જોવા મળે છે. તો એની અંદર આપણે હરવું ફરવું, નવી નવી વનસ્પતિઓ જોવી એ આપણને વધારે મજા આવે છે. અને પંચતંત્રની અંદર પણ એવા ઘણા બધી વાર્તાઓ છે, ઉદાહરણો છે આપણને આપેલા છે. અને ગૌતમ બુદ્ધની ઘણી બધી એવી જાતક કથાઓ છે જેની અંદરથી પણ આપણને ઘણા બધા છે એ બોધ મળે છે. જેમ કે એક હું તમને સરસ મજાની એક નાની એવી વાર્તા કહું છું ગૌતમ બુદ્ધની, કે ગૌતમ બુદ્ધ છે એ એક વખત જંગલની અંદર એના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. અને એક માણસ છે એ પોતે ન હોવાને કારણે એ કંટાળી જાય છે અને રાતે એને બે બાળકો અને એની પત્નીને સૂતા મૂકી અને એ નીકળી જાય છે કે ભાઈ હવે મારાથી આ ઘર છે એ ચાલી શકે એમ નથી, તો મારે હવે શું કરવું. એને કોઈ સારો વિચાર નથી આવતો અને એ તરત છે એ ત્યાંથી જંગલમાં વયો જાય છે. અને જંગલમાં જઈને એ જોવે છે તો ગૌતમ બુદ્ધ છે એ પોતાના શિષ્યોને ઉપદેશ આપે છે અને એ જોઈ જાય છે ઉપદેશ આપતા. એટલે એને એમ થાય છે કે ભાઈ મારે પણ હવે છે સંન્યાસ છે એ ધારણ કરી લેવો છે, મારે હવે કાંઈ ઘર સંસારમાં રહેવું નથી. એટલે ગૌતમ બુદ્ધ પાસે જઈને વાત કરે છે કે ગૌતમ બુદ્ધ ભગવાન, મારે તમારું શિષ્ય બનવું છે, મારે તમારી સાથે રહેવા દો, હું તમે કહો એમ બધું કરીશ. એટલે ગૌતમ બુદ્ધે કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, ચાલો તારે શિષ્ય જ બનવું છે તો તું પણ અહીંયા બેસી જા. પછી થોડીક વાર ત્યાં એ બેઠો અને પછી થોડાક સમય પછી ગૌતમ બુદ્ધે એને કીધું નવા શિષ્યને કે ભાઈ તું પાણી મારા માટે લઈ આવ, મને પાણીની બહુ તરસ લાગી છે, અહીંયા બાજુમાં એક સરોવર છે ત્યાંથી તું પાણી ભરતો આવ. એટલે શિષ્ય હતો એટલે એને તરત કીધું કે હા વાંધો નહીં, હમણાં હું લઈ આવું છું. એટલે એક માટલું લઈ અને પાણી લેવા માટે સરોવર પાસે ગયો. જેવો એ સરોવર પાસે જાય છે અને સરોવરમાં જોઈએ તો કેટલા બધા પ્રાણીઓ છે, ઉધમ મચાવે છે. ઉધમ મચાવે છે મતલબ કે બધા લોકો પાણીની અંદર દોડાદોડી કરે છે, એકબીજાને પાણી ઉડાડે છે. તો શું થયું કે પાણી જે હતું ને એકદમ ગંદુ થઈ ગયું હતું, કચરાવાળું થઈ ગયું હતું. એટલે એને એવો વિચાર આવ્યો કે આવું ગંદુ પાણી લઈને મારે ગૌતમ બુદ્ધ માટે કેમ જવું. એટલે પાણી લીધા વગરનો પાછો વયો ગયો. ગૌતમ બુદ્ધ પાસે જઈને કીધું કે ભાઈ હું પાણી તો નથી લઈ આવ્યો. તો ગૌતમ બુદ્ધ કે કેમ પાણી નથી લઈ આવ્યો. તો કે મેં જોયું કે પાણીની અંદર કેટલા બધા પશુઓ છે એ પાણી દોડતા હતા ને એવું ગંદુ પાણી મારે તમારા માટે કેમ લાવવું. એટલે હું પાણી લીધા વગરનો આવ્યો. ગૌતમ બુદ્ધે એને પાછું કીધું કે હવે તું જા, મારા માટે એ જ પાણી તું ત્યાંથી ભરતો આવ. એને પણ વિચાર આવ્યો આ શિષ્યને કે ગૌતમ બુદ્ધ મને આવું કેમ કહેતા હશે કે આટલું ગંદુ પાણી છે એ મારા માટે પીવા તું લેતો આવ. એને આજ્ઞા આપી એટલે શિષ્યને કરવું જ પડે. એટલે એ ત્યાંથી તરત છે એ ત્યાં પાણી લેવા માટે જાય છે. અને જ્યાં પાણી લેવા માટે જાય છે તો થોડાક સમય પછી શું હતું તો કે જે પાણીનો ડોર હતો, જે નીચેની જે ગંદકી હતી અને જે ઉપર આવી ગઈ હતી, થોડાક સમય પછી શું થયું નીચે બેસી ગયું. એટલે પાણી કેવું થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું. એટલે ત્યાંથી એને પાણી ભરી લીધું અને ગૌતમ બુદ્ધને આવીને આ પાણી આપ્યું. પછી ગૌતમ બુદ્ધે જોયું તો પાણી છે એ ચોખ્ખું થઈ ગયું હતું. પછી એને ગૌતમ બુદ્ધે એક ઉપદેશ આપ્યો કે જેવી રીતે આ પાણી છે એ શરૂઆતમાં ગંદુ થઈ ગયું હતું,
એવી જ રીતે થોડા સમય પછી એ પાણી કેવું થઈ ગયું તો કે ચોખ્ખું થઈ ગયું. થોડીક ધીરજ રાખી તો પાણી ચોખ્ખું થયું. એવી રીતે આપણા જીવનની અંદર ક્યારે કોઈ દુઃખ પડે તો આપણે કોઈ તાત્કાલિક નિર્ણય ના લેવા જોઈએ. થોડીક આપણે ધીરજ રાખવી જોઈએ. થોડીક જો આપણે ધીરજ રાખીએ અને પછી જો આપણે કોઈ નિર્ણય લઈએ તો એ નિર્ણય કેવો આવે? એકદમ સચોટ અને સાચો આવે. તો ગૌતમ બુદ્ધને આ વાત સાંભળ્યા પછી આ જે શિષ્ય હતો એને પણ ભગવાનને વાત કરી કે ભાઈ ગૌતમ બુદ્ધ, મારે આ રીતે જીવનમાં બન્યું હતું. મારા ઘરની અંદર કાંઈ પૈસા ટકા હતા નહીં, મારો કંઈ કામ ધંધો ચાલતો નહોતો, મારાથી મારું ઘર ચાલી શકે એમ નહોતું. એટલે હું મારા ઘરથી કંટાળી અને હું આ જંગલમાં આવતો રહ્યો તો તમારો શિષ્ય બની ગયો હતો. પણ આજે તમે મને પાણી લઈ આવવાની વાત કરી તો મને એક ઉપદેશ મળ્યો કે ભાઈ જેમાં પાણી છે એ શરૂઆતમાં ડોળું હોય છે, એવી રીતના અમુક સમય પછી ચોખ્ખું થઈ જાય. તો આપણા જીવનની અંદર પણ ક્યારેક દુઃખ પડે તો થોડો સમય આપણે ધીરજ રાખીએ તો એ દુઃખ પણ જતું રહે છે. તો આ વાર્તા પર એને ઉપદેશ મળ્યા પછી ત્યાંથી પાછો પોતાના ઘરે જતો રહે છે. એવી જ સુંદર મજાની ઘણી બધી વાર્તાઓ છે આપણે પ્રકૃતિને લગતી. આ ગૌતમ બુદ્ધ છે, મહાવીર સ્વામી છે, એના જીવનમાંથી જો આપણે સાંભળીએ તો આપણને ઘણું બધું છે એ શીખવા મળે છે. પછી આ ગીતો છે, જેમ કે ભણવાની અંદર આવે છે ફાગણીઓ લહેરાયો, હોળીને લગતું ગીત છે. તો એવા પણ આપણે જોતા હોય છે. ઋતુચક્રને લગતા ઘણા બધા છે એ પાઠની અંદર, કવિતાની અંદર વર્ણન આવેલા છે. ઘણી બધી આયુર્વેદિક જે દવાઓ બનાવતા હોય છે એ જંગલની અંદર ઘણી બધી વનસ્પતિ એવી હોય છે જેને આપણે ઓળખતા નથી. પણ ખરેખર જે લોકો દવાઓ બનાવે છે ને એ બધા આયુર્વેદિક વૃક્ષોની એને ખ્યાલ હોય કે આ વૃક્ષમાંથી આ દવા બની શકે. એટલે એને જાણકારી હોય. તો આપણે પણ ક્યારેક જંગલમાં જઈએ તો એવું જો આપણી સાથે કોઈ હોય તો આપણે એવી કેમાંથી દવા બને છે, કયું વૃક્ષ છે, શેમાં ઉપયોગી છે, આપણે જાણવું જોઈએ. તો હવે આપણે ભારતનો પ્રાકૃતિક વારસાનો પહેલો જે મુદ્દો આવે છે કયો છે તો કે ભૂમિ દ્રશ્યો. તો કે ભૂમિ આકાર દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. જો હિમાલય છે એ ખૂબ જ સરસ છે, જેને આપણે સ્વર્ગ તરીકે કહેતા હોય કે સ્વર્ગ જોવો હોય તો હિમાલયની અંદર. ત્યાં એટલો બધો બરફ ઘણી વખત પડતો હોય છે કે આપણે નીચે ઝાડવા પણ દેખાતા નથી, એટલી બધી હિમવર્ષા થતી હોય છે. અને અમરનાથ ને બદ્રીનાથને ત્યાં દર્શન કરવા લોકો જતા હોય તો ઘણી વખત એને એક એક બે બે દિવસ તો ત્યાં રોકાવું પડે. કેમ કે આગળ એટલો બધો બરફ પડ્યો હોય છે કે ત્યાં આગળ જઈ શકાય એવી પરિસ્થિતિ જ નથી હોતી. તો ત્યાંની અંદર વૃક્ષો પણ એટલા બધા સરસ લાંબા લાંબા હોય છે. બરાબર છે. પાણી પણ ત્યાં નદીઓ છે બારેમાસ ભરપૂર રહે છે. કેમ કે હિમાલય છે બરફથી બનેલો છે. તો સતત ગરમીને એવું પડે તો બરફ છે ઓગળી જાય છે અને પાણી સ્વરૂપે વહે છે. એટલે ત્યાંની નદીઓ છે એ સમૃદ્ધ હોય છે અને ભરપૂર પાણીથી ભરેલી હોય છે. તો હવે આપણે બીજું જોઈએ નદીઓ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ ભારતના લોકજીવનમાં પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી જેવી જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. જો નદીઓ છે એ ઘણી બધીઓ છે. ગંગા નદી છે, નર્મદા છે, ગોદાવરી છે, સરયુ છે. અને નદીઓ છે એની અંદરથી આપણે બે નદીની વાત કરીએ. જેમ કે ગંગા નદી છે એ પવિત્ર નદી છે. ભારતની સૌથી મોટી નદી ગંગા છે
અને આપણે કહેવાય છે કે ભાઈ આખી જિંદગી આપણે જે કાંઈ પણ કર્મ કર્યું હોય, સારું કામ કર્યું, ખરાબ કામ કર્યું, ગંગા નદીમાં આપણે નાહી લઈએ તો આપણા પાપ છે એ ધોવાઈ જાય છે. ગંગા નદી સામાજિક અને આર્થિક રીતે પણ મદદરૂપ થાય છે. ગંગા નદીની લંબાઈ 2525 કિલોમીટર. ઋગ્વેદ, રામાયણ, મહાભારતમાં આ નદીનો ઉલ્લેખ થયો છે. અને બીજી પણ એક એવી નદી છે નર્મદા, જેને આપણે બધા ઓળખીએ છીએ ને આપણે અત્યારે ઘરે ઘરે નર્મદા નદીનું પાણી પણ આવે છે. તો નર્મદા નદી પ્રાચીન નદી છે. નર્મદા શંકરની પુત્રી સાકરી પણ તેને કહે છે. ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે કે ભગવાન શંકર ત્રીજું નેત્ર દ્વારા સંસારને ભસ્મ કરતા હતા ત્યારે મેકાલ પર્વતથી નીકળી પરસેવાના ટીપા પડ્યા અને કુંડમાં બાળકી પ્રગટ થઈ સાકરી નર્મદા કહેવાય છે. તેને રેવા પણ કહેવામાં આવે છે. એટલે નર્મ એટલે આનંદ અને નર્મદા એટલે આનંદ આપનાર. નર્મદા મૈયાનું ઉદ્ભવ સ્થાન મધ્યપ્રદેશના માઇકલ પર્વતની તળેટીમાં આવેલું અમરકંટક સરોવર છે. તો જો આ બે નદીઓ છે એને આપણે બહુ સારી રીતે સમજ્યા. અને પાણી છે આપણા જીવનની અંદર ખૂબ જ મહત્ત્વનું છે કે આપણે સવારે ઉઠીએ ત્યારથી જ આપણે પાણીની જરૂરિયાત ઊભી થાય છે. તો પાણી છે એનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પાણી છે બહુ કિંમતી વસ્તુ છે, બરાબર છે. એટલે આ પાઠમાંથી જ્યારે આવા કોઈ મુદ્દાઓ આવે તો એમાંથી આપણા જીવનની અંદર પણ આપણે કાંઈક ઉતારવાનું કે ભાઈ પાણી છે ખોટો બગાડ કરવો જોઈએ નહીં. અને આપણે બાળકોને પણ એ શીખવવાનું કે પાણી એ કુદરતી સંપત્તિ છે, પાણીનો બગાડ ન કરવો જોઈએ. કેમ કે અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં પાણી મળતું પણ નથી અને આપણે પાણી મળતું હોય તો આપણે ખોટો વ્યય કરીએ તો એ બહુ ખરાબ બાબત કહેવાય. તો ચાલો પાણીની નદીઓની વાત કર્યા પછી હવે આપણે વન્ય જીવન વિશે છે એ માહિતી મેળવીએ. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. વટલા વિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધીય તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂર્યમુખી, ચંપો, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક, ધાર્મિક અને જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. એટલે આપણા દેશની અંદર અથવા દરેક જનજીવન માટે વનસ્પતિ છે એ ખૂબ અગત્યની છે. વનસ્પતિ દ્વારા જ આપણને ફળ, ફૂલ, શાકભાજી બધું છે એ મળી રહે છે. અને આપણા અમુક જે વૃક્ષો છે જેમ કે વડલો છે, પીપળો છે, તુલસી છે, જેને આપણે એક પૂજા તરીકેનો ઉપયોગ કરીએ છીએ. આપણે દરરોજ સવારે તુલસીજીની પૂજા કરીએ છીએ. વટ સાવિત્રીનું વ્રત હોય તો સ્ત્રીઓ છે એ વડલાની પૂજા કરે છે. પીપળો છે કોઈ પિતૃ કાર્ય કરવાનું હોય તો લોકો તેને પણ પાણી પીપળે રેડવા જાય છે. આપણે મંદિરોની અંદર જોતા જોઈએ. દરરોજ સવાર સાંજ આપણે ભગવાનને ધૂપ દીવા કરતા હોઈએ છીએ. એવી રીતે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર ભગવાનનું સ્થાન બહુ ટોચ પર છે. આપણા લોકો ધર્મની અંદર બહુ માને છે. જેમ કે આપણે જન્માષ્ટમી હોય, દિવાળી હોય, હોળી હોય, મકર સંક્રાંતિ હોય, આપણા જે તહેવારો છે ને એની પાછળ કાંઈક ને કાંઈક રહસ્ય રહેલું છે. રામ ભગવાન છે એ વનવાસ કરીને જ્યારે અયોધ્યામાં આવ્યા પાછા એટલે આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ. જન્માષ્ટમી છે તો શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો તો એ જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ. એટલે આપણે દરેક તહેવારોની પાછળ કોઈને કોઈ હેતુ છે એવો રહેલો છે. અને ફૂલો છે એ પણ આપણા માટે ખૂબ અગત્યના છે કે આપણે હંમેશા ભગવાનને ચડાવવા માટે ફૂલો છે એ દરરોજ સવારમાં આપણે ભગવાનને ચડાવતા હોઈએ છીએ. ગુલાબ છે, કમળ છે, જુઈ છે, આ બધા ફૂલો છે એ ભગવાનને પણ ખૂબ પસંદ હોય છે. આપણે એને હાર કરીને ચડાવીએ, કોઈ એમણે ચડાવતા હોય. શાળાની અંદર બાળકો પણ સુંદર મજાનો હાર બનાવીને લઈ આવે, સરસ્વતી માતાને ચડાવે છે. તો એને પણ ખબર છે કે ભાઈ ભગવાનને ફૂલો પસંદ છે ને ફૂલોનો આપણે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. એવી રીતે હરડે, આંબળા, કુવારપાઠું આ બધી જે ઔષધિઓ છે એ પણ કોઈને કોઈ રીતે આપણને દવાઓ બનાવવામાં,
જેમ કે આંબળા છે એ જે ખાટા હોય છે તેમાં આપણને વિટામિન સી મળે છે, તો એ પણ આપણા શરીર માટે ઉપયોગી છે. કુંવારપાઠું છે એ પણ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. તો એવી રીતે આ વનસ્પતિ જીવન છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. વનસ્પતિ વગર આપણે ચાલી શકીએ નહીં. ત્યાર પછી આવે છે વન્યજીવન. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ખો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહ, ઘોડો તથા બળદની આકૃતિ મૂકીને પણ તેનું મૂલ્ય. હવે જો આપણે મોર છે એ સરસ્વતી માતાનું વાહન છે, મગર છે એ ખોડિયાર માતાજીનું વાહન છે, આ વાઘ છે એ પણ એક માતાજીનું વાહન છે. પછી આ જંગલોની અંદર આખા વિશ્વમાં આપણે જોતા હોઈએ કે આપણે ગીર જે અહીંયા છે ત્યાં સિંહો ત્યાં એક જ જગ્યાએ વધારે આપણને જોવા મળે છે. એટલે વિશ્વના બધા લોકો સિંહ જોવા માટે આપણે અહીંયા સાસણ ગીર આવે છે. તો એ આપણા માટે ગૌરવની વાત કહેવાય કે આપણા દેશની અંદર સિંહો છે, તો વિશ્વના લોકો છે એ અહીંયા સુધી જોવા આવે. તો ત્યાં તમે અત્યારે જઈને જુઓ તો કેટલી બધી હોટલો છે, કેટલા બધા રેસ્ટોરન્ટ્સો છે, એ બધું ખુલી ગયું છે. કેમ કે બધાના ધંધા રોજગાર ચાલે. એક આ સિંહો જોવા માટે વિદેશી લોકો આવે છે તો એના દ્વારા બીજાને પણ ઘણો બધો ફાયદો થાય છે. એવી રીતના આપણા જંગલમાં વાઘ છે, સિંહ છે. એ વાઘ છે એ તો આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને વાઘનો શરૂઆતમાં છે જેમ તેમ શિકાર કરવામાં આવતો, જેને કારણે વાઘની પ્રજાતિ નાશ ન થઈ જાય એટલા માટે વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે બિરુદ આપવામાં આવ્યું. એટલે કે હવે જો કોઈ વાઘને મારે તો એની ઉપર ગુનો ગણાય છે. એટલે કોઈ પ્રાણીને ખોટી રીતે આપણે મારી ના શકીએ, એ હવે આપણો ગુનો ગણાશે. તો ચાલો હવે આપણે આગળ. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ કરેલા છે. એટલે મેં તમને હમણાં જ કીધું કે ભાઈ આપણે કોઈ પ્રાણીને મારી ના શકીએ, મારીએ તો એક પ્રકારનો ગુનો ગણાય, તો આપણને સજા પણ મળે, દંડ પણ ચૂકવવો પડે. ચાલો હવે બીજું આવે છે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની કુને, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે તેનું સર્જન કર્યું, તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુષાણ, મૂળ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચો વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનની ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. જો આપણા ભારત છે એ એક વિવિધતાપૂર્ણ ધરાવતો દેશ છે અને માણસ છે એ મનુષ્ય ઘણા બધા પોતાની બુદ્ધિ ચાતુર્ય પ્રમાણે નવું છે સર્જન કરે છે, પોતાની કલાકૃતિ છે એ દર્શાવે છે. આપણે અહીંયા ચિત્રમાં દેખાય જ છે કે કેવી સુંદર મજાની એક છે એ દાઢીવાળા પુરુષનું શિલ્પ બનાવેલું છે. તો આ એક માણસે જ બનાવેલું છે. તો આપણા માટે ગૌરવ કહેવાય કે આપણા દેશની અંદર હવે માનવ જે પ્રજા છે એ આટલું સુંદર કાર્ય પણ કરી શકે છે. તો પ્રાક ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. જેમ કે તેમાંથી મળી આવેલ દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા, પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર, પર્વતનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઈલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક
વારસા પ્રત્યે આદર અને ગૌરવ અનુભવ થાય છે. જો અજંટા ઇલોરાની ગુફાઓ છે એ પણ ઘણી બધી આધુનિક છે, જેની અંદર પણ ઘણું બધું જોવા જેવું છે. આપણા જૂનાગઢની અંદર પણ આપણે જોઈએ તો ઘણા બધા અશોકનો શિલાલેખ છે, પછી સક્કરબાગ છે, પછી ઘણી બધી એવું જૂના રાજા રજવાડાઓ વખતનું છે. અડીકડીની નવગણ વાવ જે છે એ પણ ત્યાં છે. તો એ બહુ જૂની અને સાંસ્કૃતિક છે. તો જેની અંદરથી આપણે એનો ઇતિહાસ જાણીએ તો આપણે ઘણું બધું પહેલાંની જે બાબતો છે એ જાણવા મળે છે કે પહેલાં શું હતું, અત્યારે કેવું છે. બરાબર છે. તો આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, કોલકાતા, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય છે. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણતરી, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મયુદ્ધ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મ, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધો પણ ભારતની અંદર થઈ છે. જો ભારતની અંદર ઘણી બધી શોધો થઈ છે ભાષાની, લિપિની, પંચાંગ, ખગોળ, વાસ્તુશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર, તો આપણે જોઈએ કે આ નવી નવી શોધોને કારણે અત્યારે આપણે ભારતને ઘણા બધા ફાયદાઓ થયા છે. વિદ્યાર્થીઓને નવું નવું જાણવા મળે છે. આ શોધો છે નવું નવી કરે છે, જેને કારણે વિદ્યાર્થીઓને હંમેશા ફાયદો થાય છે. અને ભવિષ્યમાં પણ નવા નવા એવા યુવાનો છે વૈજ્ઞાનિકો બને, તો જેને કારણે આપણને છે દેશને કંઈક નવું નવું કરશે તો આપણને જ કંઈક ફાયદો થશે. એવી રીતના આપણે જૂનાગઢની અંદર જઈએ તો મકબરા છે, મસ્જિદો છે, કિલ્લાઓ છે, આપણો ગિરનાર છે. આ બધા આપણા સાંસ્કૃતિક વારસાઓ છે જે આપણને ઘણું બધું એમાંથી શીખવે છે. તો ક્યારેક આપણે જઈએ તો ત્યાં પણ આપણે જોવું જોઈએ. દાંડી છે, સાબરમતી આશ્રમ છે, જે ગાંધીજીએ દાંડીની શરૂઆત કરી હતી, તો એ પણ આપણે ત્યાં જઈએ તો ત્યાં ઘણું બધું એના ઇતિહાસો લખેલા હોય છે. તો એમાંથી આપણે ઘણું બધું શીખવા મળે છે. તો આજે આપણે આટલો અભ્યાસ કર્યો છે. તો આમાંથી તમારે છે એ સાંસ્કૃતિક વારસો છે, ભારતનો પ્રાકૃતિક વારસો છે, એના વિશે